એક મિલિયનરને એક ઇન્ટરવ્યુઅરે ક્વેશ્ચન પૂછ્યો કે સર, તમે મિલિયનર બની ગયા છો, તમે તમારી લાઈફની અંદર સક્સેસ થયા છો, તમારી સક્સેસનું, તમારી સફળતાનું રાઝ શું છે? એ મિલિયનરે આન્સર આપ્યો કે મારી સફળતાનું રાઝ પેશન્સ છે, ધીરજ છે, સબ્ર છે. એટલે કે હું કોઈ પણ કામ બહુ ધીરજથી કરું છું. ઇન્ટરવ્યુઅર એને કાઉન્ટર કરે છે અને કહે છે કે સર, આ પેશન્સ બધે જગ્યાએ સાચી નથી ઠરતી. મિલિયનર પૂછે છે એક્ઝામ્પલ. ઇન્ટરવ્યુઅર કહે છે આપણે ચારણી લઈએ અને ચારણીમાં શું પાણીને રોકી શકીએ? મિલિયનર આ સાંભળીને કહે છે કે તારી વાત ગલત છે. ચારણીમાં પણ પાણીને રોકી શકાય છે, એના માટે શિયાળાની રાહ જોવી પડે. એટલે કે એમાં પણ ધીરજ રાખવી પડે, સબ્ર કરવી પડે. મારા ઓડિયન્સમાં સ્ટુડન્ટ પણ છે, પેરેન્ટ્સ પણ છે, બિઝનેસમેન પણ છે, સેલરી પર્સન પણ છે. હું દરેકને એક વાત કહીશ કે તમે જે પણ ફિલ્ડમાં છો, જે જગ્યાએ પણ મહેનત કરી રહ્યા છો, એ મહેનતમાં પેશન્સ જરૂરી છે, ધીરજ જરૂરી છે. અને ધીરજની સાથે અગર કામ કરશું તો સફળતા જરૂર મળશે. અને કહેવાય છે ને કે ધીરજના ફળ મીઠા.